સુરતના સૈયદપુરાની અંદર જે પથ્થરમારો થયો હતો તેના આરોપીઓ છે તે હવે થોડીક જ વારની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। સૈયદપુરામાં પથ્થરમારાનો કેસ અને તે મામલે હવે આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે સામે આવી રહ્યા છે। હવે થોડીક જ વારની અંદર આરોપીઓ છે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને તે આરોપીઓના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। પથ્થરબાજોને ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટ ખાતે લઈ જવામાં આવશે। થોડીક જ વારમાં તેમને રજૂ કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ 28 આરોપીઓ છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। એક આરોપી ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાનો પણ ખુલાસો અહીં થઈ રહ્યો છે। સગીરોનું બ્રેન વોશ કરાયાની પણ તપાસ હાથ ધરવામાં આવશે કારણ કે આ બધા જ જે કિશોરો છે તેઓને ઉશ્કેરવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। પોલીસની ટીમ છે તેની સાથે હશે અને ત્યારબાદ તેઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સુરતના સૈયદપુરામાં પથ્થરમારો થયો હતો તેના તમામ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હવે ત્યારબાદ આ તમામ આરોપીઓ છે તેને થોડીક જ વારની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। કુલ 28 જેટલા આ આરોપીઓ છે જે પોલીસના સકંજામાં છે અને 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ પણ કરાશે। વધુ વિગતો અમારા સંવાદદાતા રાબિયા આપી રહ્યા છે ફોનલાઈન પર। રાબિયા, જે પથ્થરમારો કરનાર 28 ઈસમો આરોપીઓ છે તેઓને હવે કોર્ટ સમક્ષ રજૂ કરાશે બસ થોડીક જ વારમાં, શું કહેશો? ચોક્કસથી જે 28 જેટલા આરોપીઓ હતા એમને સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી જે છે કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે ડીસીપી સહિતનો જે કાફલો છે એ લઈ જવામાં આવ્યો છે। ત્યારે આજે પથ્થરમારાની ઘટના બની હતી એને લઈને તમામ આરોપીઓ થોડીક જ વારની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરાશે અને સાથે જ રિમાન્ડ પણ માંગવામાં આવશે। પોલીસ તરફથી રિમાન્ડની માંગણી કરવામાં પથ્થરમારા પાછળ કોઈ સુનિશ્ચિત કાવતરું હોય કે કેમ તેની તપાસ અને રિમાન્ડ પણ મંગાશે। તો સાથે જ રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ જે છે એ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડ માંગવા હોવાનું જે છે ખુદ ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું છે। તો પોલીસ દ્વારા 28 જેટલા આરોપીઓને હાલ ધરપકડ બાદ જે છે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। જી રાબિયા, આ જે આખી ઘટના બની છે તેમાં તમામ પાસાઓ પર અત્યારે પોલીસની નજર છે અને તમામ પાસાઓ ઉપર ઊંડાણપૂર્વક તેઓના દ્વારા તપાસ પણ હાથ ધરાશે। ચોક્કસથી અત્યારે તમામ મુદ્દાઓની પર પોલીસની નજર છે જેને લઈને પોલીસ દ્વારા 6 જેટલી ટીમ તૈયાર કરવામાં આવી હતી અને એ ટીમ દ્વારા જે છે કે કોર્ટને સીસીટીવીથી પકડવામાં આવ્યા છે તો કોર્ટને જે છે અલગ અલગ જગ્યાએથી ઘરેથી પકડવામાં આવ્યા છે। આમ કરીને ધરપકડ કરીને જે છે હવે આગળ અન્ય કોઈ રહી ના જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ તમામ અલગ અલગ એંગલોથી જે છે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ જ એંગલો અલગ અલગ લઈને છે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જો કે પોલીસ દ્વારા આ ત્રીજો દિવસ છે કે આ ઘટનાના ત્રીજા દિવસ બાદ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે છે સમગ્ર જે માહોલ છે એને થાળે પાડવા બાદ હવે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। આપી તે બદલ આપનો આભાર। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જે અંતર્ગત હવે 28 આરોપીઓ પથ્થરમારાના જે છે સૈયદપુરાની અંદર જે પથ્થરમારો થયો હતો તે કેસના તમામ આરોપીઓને હવે થોડીક જ વારની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વિગતો પણ આપી છે તે અંતર્ગત હવે થોડીક જ વારમાં તેઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાશે।